પરિજનના લોકો એટલા નાજુક થઈ ગયા છે કે નાની નાની વાતમાં આત્મહત્યા કરી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં વધતા આત્મહત્યાના સામૂહિક આત્મહત્યા કેસની ઘટનામાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે. ત્યારે ભાજપના શાસનમાં ફક્ત છેલ્લા 3 વર્ષમાં 25,000 લોકોએ આત્મહત્યા કરી દીધી છે. છેલ્લા 2 વર્ષમાં 42 પરિવારોએ સામૂહિક આત્મહત્યા કરી હતી અને હત્યારાઓનો, વ્યાજખોરોનો અને ખંડણીખોરોનો ત્રાસ પણ ખૂબ જ વધતો જઈ રહ્યો છે. ત્યારે જે લોકો શાંતિથી જીવન જીવવા માંગે છે તે લોકો આજે ગુજરાત છોડી રહ્યા છે અને ગુજરાતની કાયદો વ્યવસ્થામાં ક્યાંક ને ક્યાંક કોઈ ભૂલચૂક રહી જાય તેના પર મંથન કરીને આ ભૂલોને સુધારવા માટે સરકાર હાલ કામ કરી રહી છે. તે સરકાર અન્ય કોઈ સરકાર નહીં પરંતુ આમ આદમી પાર્ટી છે. ત્યારે આમ આદમી પાર્ટીના રાજુ કરપડા સાથે આજે ખાસ વાતચીત દરમિયાન રાજુ કરપડા દ્વારા જણાવવામાં આવ્યું કે નમસ્કાર, હું આપનો રાજુ કરપડા. હાલ જે ગુજરાતના આત્મહત્યાના આંકડાઓ જે વધી રહ્યા છે, કાયદો વ્યવસ્થા ગુજરાતની કથળી રહી છે, ખરેખર એક ચિંતાજનક બાબત છે. સરદાર પટેલ અને મહાત્મા ગાંધીજીના ગુજરાતમાં ક્યારેય આ ઘટનાઓ સ્વીકાર્ય નથી. ખરેખર સરદાર પટેલ અને મહાત્મા ગાંધીજીએ જે ગુજરાતનું સપનું જોયું હતું, ખરેખર એ દિશામાં આપણે જઈએ છીએ, કંઈક અલગ દિશામાં જઈએ છીએ. આ ચિંતન કરવા જેવો વિષય છે. જ્યારે આંકડાઓ તપાસવામાં આવ્યા તો ખબર પડી છેલ્લા 3 વર્ષમાં 25,000 કરતાં વધારે લોકોએ, ગુજરાતીઓએ આત્મહત્યા કરી છે. ક્યાંક ને ક્યાંક 2 વર્ષની અંદર 42 પરિવારોએ સામૂહિક આત્મહત્યા કરી છે. એટલે કે ગુજરાતની અંદર આત્મહત્યાનો આંકડો જે વધતો જાય છે એ જ પ્રમાણે કાયદો વ્યવસ્થા કથળી ગઈ છે, હત્યાઓનો આંકડો પણ વધતો જાય છે. તો જવાબદાર કોણ? જે લોકો ચેલેન્જની રાજનીતિઓ કરવા આવ્યા છે, જે લોકો મીડિયા સામે આવીને સરકારની જવાબદારીઓ જે હતી એમાંથી છટકી અને ક્યાંક ને ક્યાંક ગુજરાતને, દેશને વિશ્વગુરુ બનાવવાના જે લોકો સપનાઓ બતાવી રહ્યા છે તેને ટકોર કરીએ છીએ કે આજે ગુજરાત કઈ દિશામાં જાય છે. ખરેખર ચિંતન કરવાનો વિષય છે. તમામ પાર્ટીઓએ સાથે મળી ચિંતન કરવું જોઈએ અને આત્મહત્યાના આંકડા કેમ કરી ઓછા કરી શકાય આ માટે વિચારવું જોઈએ. આજે પરિસ્થિતિ એ છે, સુરતની અંદર બ્લેકમેલિંગના કારણે એક દીકરી પોતાનું જીવન ટૂંકાવે છે. બગોદરામાં વ્યાજખોરોના કારણે, આર્થિક સંકળામણના કારણે એક પરિવારના 5 સભ્યો આત્મહત્યા કરે છે. ભૂતકાળમાં રાજકોટમાં પણ સામૂહિક આત્મહત્યા કલેક્ટર ઓફિસમાં થઈ છે. અમરેલીની વાત કરીએ તો 2 વ્યક્તિની 2 દિવસ પહેલા કરપીણ હત્યા કરવામાં આવી. એટલે ક્યાંક ને ક્યાંક કાયદો વ્યવસ્થા તો કથળી ગયા છે, વ્યાજખોરો માથાભારે બની ગયા છે, વ્યાજખોરોનો આતંક વધી ગયો છે, ખંડણીખોરોનો આતંક વધ્યો છે. જે લોકો શાંતિથી જીવન જીવવું છે, આ લોકો આજે ગુજરાત છોડી રહ્યા છે.